જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ડોક્ટર ચંદ્રિકા ચંચન આયુર્વેદાથી આયુર્વેદા કન્સલ્ટન્ટ. ઘણા બધા લોકોને જાગતાની સાથે સાંધા અને સ્નાયુમાં દુખાવો થવો, જકડાટ ફીલ થવી કે પછી સોજા આવવા, આ બધા લક્ષણો કોમન થતા જોવા મળે છે અને એમના કારણે તેમના શરીરમાં ભારેપણું લાગે છે અને વજનમાં સતત વધારો થાય છે. તો એમના માટે એમનો ઈલાજ તમારા ઘરના રસોડામાં જ રહેલો છે. એમના માટે રોજ સાંજે સૂતા પહેલા તમારે 1 ગ્લાસ ગરમ દૂધમાં થોડી કાળી મરી નાખવાની છે અને 1 ચમચી હળદર નાખવાનું છે, જેનાથી તમારા સાંધા અને સ્નાયુ મજબૂત થશે અને સોજાઓ પણ દૂર થશે. બીજો ઇલાજ છે, તમારે 1 ચમચી મધમાં થોડો તજનો પાવડર નાખવાનો છે, જે તમારા રાત દરમિયાન જમા થતા શુગર લેવલને કંટ્રોલ કરે છે અને વજનમાં વધારો થતો પણ અટકાવે છે. અને ત્રીજો ઉપાય છે, તમારે રોજ સવારે જાગતાની સાથે જ 1 ગ્લાસ ગરમ પાણીમાં થોડું લીંબુ નાખવાનું છે અને હળદર નાખવાની છે અને થોડુંક અદરક નાખવાનું છે. એમનાથી તમારી ડાયજેશન પાવર સ્ટ્રોંગ થશે, ઇમ્યુનિટી બૂસ્ટ થશે અને સાંધા સ્નાયુની જકડાહટ પણ દૂર થશે. થેન્ક યુ.